નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત મીડિયા કર્મીઓનો વર્કશોપ યોજાયો। મીડિયા મોનિટરિંગ સેન્ટરની મુલાકાત લઈ ચૂંટણી અધિકારી શ્વેતાબેન તેવટિયા, જિલ્લા કલેક્ટર નર્મદા દ્વારા સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો। વર્કશોપમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કવરેજ, આચારસંહિતા, માધ્યમ કર્મીઓની પ્રચાર પ્રસારમાં કેવી ભૂમિકા છે એની વિસ્તૃત જાણકારી આપવામાં આવી। નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના ગ્રાઉન્ડ ફ્લોરમાં મીડિયા મોનિટરિંગ કંટ્રોલ રૂમ ખાતે ભરૂચ છોટાઉદેપુર લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ વિધાનસભામાં ચાલી રહેલી ચૂંટણીલક્ષી કામગીરી અંગે પણ મીડિયા કર્મીઓએ રૂબરૂ મુલાકાત લીધી। જિલ્લા કક્ષાએ મીડિયા કર્મીઓનો, મીડિયા મિત્રોનો આજે જે વર્કશોપ રાખ્યો છે એ ખાસ કરીને ચૂંટણીલક્ષી જે કાર્યવાહી હાલ ચાલી રહી છે, જે ચૂંટણીલક્ષી મીડિયા કંટ્રોલ રૂમ, એમસીએમસી રૂમ, વેબકાસ્ટિંગ કંટ્રોલ રૂમ અને વિવિધ કમિશનની મતદાનને લગતી સૂચનાઓ, અદ્યતન સૂચનાઓ બાબતે આજે માહિતીનું આપલે મીડિયાકર્મી સાથે કરવામાં આવ્યું છે। જેના માટે આજે આપણે વર્કશોપનું આયોજન કરવામાં આવેલ। આપણે મીડિયાકર્મીઓ માટે જોઈએ તો આ વખતે આપણે સેન્ટ્રલી બધાના મીડિયા મિત્રો છે એમને બધાના ઓનલાઈન પાસ આપણે આ વખતે ઇસ્યુ કરવાના છીએ। જે બધા મીડિયા મિત્રોના પાસ આપણે મેળવ્યા છે, મંજૂરી આપીને એમને પાસ આપવામાં આવશે। તેમજ આપણું મીડિયા કંટ્રોલ રૂમ છે, મીડિયા મોનિટરિંગ કંટ્રોલ રૂમ, ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમ અને વેબકાસ્ટિંગ કંટ્રોલ રૂમ, એમાં જે માહિતીની આપલે થશે અને જે મતદાનના દિવસે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જે બી મતદાનને લગતા પ્રશ્નો હશે તેની વિગતોથી માહિતગાર કરવા માટે આપણે આજે વર્કશોપનું આયોજન કર્યું।